ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવેલ રેસ્ટ હાઉસમાં થયેલ 3,58,000ની ઘરફોડ ચોરીનો આમોદ પોલીસ સાથે મળીને પોલીસ ડોગ સિલ્કીએ ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં સિલ્કી ડોગે પોતાની ચપળતા બતાવી શંકાસ્પદ વ્યક્તિઓમાંથી અસલી ચોરને ઓળખી કાઢી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આમોદ પોલીસે તસ્કરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ બ્રીડના ડોગને નાનપણથી લાવી તેને તાલીમ આપી ચોરી અને બોમ્બ શોધવા સહિતની ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે. આ તૈયાર થયેલા પોલીસ જેવી જ પોતાની ફરજ નિભાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યા છે, ત્યારે આવો જ એક ગુનાનો ભેદ ભરૂચ પોલીસમાં ફરજ બજાવતી સિલ્કી ડોગે ઉકેલી નાખ્યું છે, જેમાં આમોદ પોલીસ મથકના દોરા નજીક એક્સપ્રેસ હાઈવે પર આવેલ રેસ્ટ હાઉસમાં 26મી નવેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ હોવાનો ગુનો નોંધાયો હતો, જેમાં તસ્કર ગોદરેજ કંપનીના લોકરમાં રાખેલ રોકડા રૂપિયા 3,58,746ની રકમ, કાળા કલરની બેગ, હિસાબની ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ લઈને રફુ ચક્કર થઈ ગયા હતા. આ મામલે આમોદ પોલીસે ગુનો નોંધીને દોરા, દાંદા, તેલોદ, ઇખર, માતર, ઓછણ ગામના શંકાસ્પદ વ્યક્તિઓને તાત્કાલિક ડિટેન કર્યા હતા. ત્યારબાદ ભરૂચ જિલ્લાની ડોગ સ્ક્વોડ FSL ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુરતની મદદ મેળવી હતી, જેમાં પોલીસની સિલ્કી ડોગે રેસ્ટ હાઉસમાં થયેલ ચોરીની ઘટનામાં સ્થળની સ્મેલના આધારે લાઇનમાં ડિટેન કરીને લાઇન બંધ ઊભા રાખતા સિલ્કી ડોગે આરોપી ચિરાગ દિનેશભાઈ વાળંદને ઓળખી કાઢ્યો હતો. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી ગુનાનો તમામ ઓરિજિનલ મુદ્દામાલ તેલોદ ગામની સીમના કેનાલ પાસેથી રિકવર કરી આરોપીની અટક કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આમ સમગ્ર વિસ્તારના લોકો આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના સિલ્કી ડોગની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી રહ્યા છે. તારીખ 26/11/2024ના રોજ દોરા જે એક્સપ્રેસ હાઈવે છે એના રેસ્ટ હાઉસ છે, ત્યાં ઘરફોડ ચોરીનો ગુનો બનેલો, જેમાં જે ગોદરેજની લોકર હતું, જે લોકરમાં લગભગ 3,58,746ની રોકડ રકમ હતી તથા બીજા ડોક્યુમેન્ટ, ડાયરી, કપડાં, ક્રેડિટ કાર્ડ વગેરે મુદ્દામાલ હતો, જેની લોકર સાથે ચોરી થયેલી હતી. જે ગુનાના ગામે તાત્કાલિક આમોદ પોલીસે આજુબાજુનું જે આમોદની ગામના જે ગામ છે, દોરા, દાંડા, ઇખર, માતર, ઓછણ વગેરે ગામમાંથી શંકાસ્પદ જે વ્યક્તિઓ હતો એમને ડિટેન કરેલ હતા અને તાત્કાલિક ભરૂચ જિલ્લાના જે ડોગ સ્ક્વોડ, FSL, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ વગેરેની પણ મદદ મેળવેલી હતી. જે આધારે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી જે ડોગ સ્ક્વોડ છે એનો સિલ્કી ડોગ હતો જે ભરૂચનો, જેને બનાવના સ્થળેથી સ્મેલ આપવામાં આવેલી હતી. ત્યારે જે બાદ જે શંકાસ્પદ વ્યક્તિઓ હતા એને લાઇનમાં ઊભા રાખી અને તમામની સ્મેલ આપવામાં આવતા આ સિલ્કી ડોગે આ ગુનાના કામે જે સંડોવાળ તોહમતદાર છે ચિરાગ દિનેશભાઈ વાળંદને ઓળખી બતાવેલો હતો કે જે દોરા ગામનું હતું. ત્યારબાદ એની પૂછપરછ કરતા ગુનાની એને કબૂલાત કરેલી હતી અને આ ગુનામાં જે ચોરીમાં જે મુદ્દામાલ ગયેલો હતો તે તલોદ ગામની સીમમાં જે કેનાલ છે તેની પાસેથી આરોપી મૂકેલો, ત્યાંથી એની પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આમ જે આમોદ પોલીસ અને ભરૂચ જિલ્લાના જે સિલ્કી ડોગ છે તેને આ ગુનાના કામે ખૂબ જ ઉત્કૃષ્ટ કામ કરી આના ગુનાને ગણતરીના સમયમાં ડિટેક્ટ કરેલ છે અને ગુનાના કામે સંડોવાલ તોહમતદાર ચિરાગ દિનેશભાઈ વાળાને ગુનાના કામે અટક કરેલ છે અને આગળની તપાસ આમોદ પોલીસ ચલાવી રહેલ છે.